તાલુકામાં વરસાદ. દાંતામાં સૌથી વધુ 4.17 ઇંચ વરસાદ પડ્યો. 19 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 25 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ અને 50થી વધુ તાલુકામાં અડધો ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. पंदर दिवस वेकेशन बाद वाजते गाजते बनासकांठा पंथक में वरस्यो मेघ. होस्पिटल में पानी घुसी गया. 15 દિવસના વિરામ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ હતી. 1 થી લઈને 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ દ્રશ્યો બનાસકાંઠાના દિયોદરના ગામના છે. અહીં ભારે વરસાદ પડતા નદીઓ ગાંડીતુર બની હતી. પાણીનો પ્રચંડ પ્રવાહ ખેતરોમાં ઘૂસી વહેતો થયો હતો. પુલ પર પણ પાણી ઘૂસી જતા વાહન વ્યવહાર બંધ થયો હતો. ધોધમાર વરસાદ બાદ રસ્તા પર નદી વહી લાખણી ગામમાં. લાંબા વિરામ બાદ વરસાદે ધબધબાટી બોલાવતા લાખણીના રસ્તાઓ જળમગ્ન બની ગયા. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. લાખણીથી ગેડા જતા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેથી વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો. 1.5 ઇંચ વરસાદ ખાબકતા લાખણીના રોડ નદી બની ગયા. બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. 1.5 ઇંચમાં જ શહેર ડૂબી જતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા. આ તરફ પાલનપુર, ડીસા, ધાનેરા, દિયોદર, કાંકરેજ, વાવ, સુઈગામ, દાંતા સહિતના શહેરો અને ગામડાઓમાં 1 થી 4 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેથી લાંબા સમયથી સૂકા રસ્તાઓ પાણી થઈ ગયા. ખેતરો જળથી તરબોળ થયા. પાલનપુરમાં 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબકી જતા અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ હતી. ડેરી રોડ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદે હાઈવેને પણ બાનમાં લીધો હતો. પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ગઠામણ પાટિયા નજીક ગોઠણસમાં પાણી ભરાઈ ગયા, જેથી હાઈવે પર દોડતા વાહનોની રફતાર થંભી ગઈ. અનેક વાહનો બંધ થઈ ગયા હતા. લોકોને ધક્કા મારવા પડ્યા હતા. અંબાજીમાં પણ ભારે ઉકળાટ બાદ મેઘો વરસી પડ્યો હતો. મોડી રાતથી વરસાદી માહોલ જામ્યા બાદ સવારથી જ મેઘાએ જમાવટ કરી, જેથી યાત્રાધામ અંબાજીના માર્ગો પાણી થઈ ગયા. ઠેર ઠેર રોડ પર પાણી ભરાઈ ગયા. સવારમાં શાળાએ જતા બાળકોને મુશ્કેલી પડી તો ખેડૂતો ઝૂમી ઉઠ્યા હતા. મેઘરાજાની મનમાનીના દ્રશ્યો દાંતાના છે. અહીં એવો વરસાદ પડ્યો કે બધે જ પાણીનું રાજ છવાયું. રોડ તો પાણીમાં ડૂબી ગયા, પરંતુ દાંતાની સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયા. હોસ્પિટલનું પરિસર તો તળાવ બની ગયું. પાણી હોસ્પિટલના વોર્ડ, કેસબારી, ડોક્ટરની ચેમ્બર સહિતના વિસ્તારોમાં ભરાઈ ગયા. દર્દીઓ પાણી વચ્ચે સૂતા નજરે પડ્યા. લોકોનો સામાન પલળી ગયો. હોસ્પિટલમાં વાહનો પણ ડૂબી ગયા. તંત્રની બેદરકારીથી હોસ્પિટલ ડૂબી જતા લોકોમાં રોષ ફેલાયો. બનાસકાંઠાના થરાદ પંથકના હાલ પણ જોઈ લો. મોડી રાત્રિથી વરસાદ વરસતા થરાદના બુઢણપુર ટોલનાકા નજીક ઓવરબ્રિજ પાસે પાણી ભરાઈ ગયા. ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડ ઉપર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા. બનાસકાંઠાના ચેરડાના ગુલાબસાગર તળાવ સુધી પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. ભારે વરસાદ પડતા ગામનું તળાવ 75% ભરાઈ ગયું, જેથી આસપાસના 10 કિલોમીટર વિસ્તારના જળસ્તર ઊંચા આવશે. ખેડૂતોને ફાયદો થશે. ડીસામાં પણ મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું. ભારે વરસાદથી ખેતરો ડૂબી ગયા. રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા. નદીઓ ગાંડીતુર બની, જેથી ગામના પુલ પરથી પાણી વહેતા થયા. ડીસાના શેરપુરા, યાવરપુરા, લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા. રસ્તા ઉપર પાણી ભરાઈ જતા પશુપાલકો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. ડીસા તાલુકાના ગામડાઓમાં વરસાદી પાણીથી ખેતરો નદીમાં ફેરવાઈ ગયા છે. બનાસકાંઠામાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યા સર્જાઈ. ડીસાના કંસારી ગામે વરસાદથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા. રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા ગામનો સંપર્ક તૂટી ગયો. વહીવટી તંત્રને રજૂઆત છતાં નિકાલની વ્યવસ્થા નહીં થતા લોકો રોષે ભરાયા. ગ્રામજનોની તાત્કાલિક પાણી નિકાલ અને નવા રોડની માંગ છે. રાધનપુરમાં વહેલી સવારથી જ વરસાદે જમાવટ કરી હતી. શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા. મસાલી રોડ પર પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા 15 જેટલી સોસાયટીના સ્થાનિકોને હાલાકી પડી. વાહન ચાલકો, શાળાએ જતા વિદ્યાર્થીઓ પાણીમાં ચાલવા મજબૂર બન્યા. ઘણા દિવસો બાદ મોરબી અને મહેસાણામાં મેઘરાજાની પધરામણી. લાંબા વિરામ બાદ મોરબી શહેરમાં મેઘરાજાનું આગમન થયું. વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. શહેરના પીપળી, મહેન્દ્રનગર, સનાળા, રાજપર, ભરતનગર, રવાપર, લીલાપર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો, જેથી રોડ પાણી થઈ ગયા. તો મોરબીના હળવદ, વાંકાનેર, માળિયા, મિયાણાના ગ્રામીણ પંથકમાં વરસાદ થયો. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મહેસાણાના ખેરાલુમાં રાત્રિ દરમિયાન વરસાદ ખાબક્યો. તો વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું અને ધોધમાર વરસાદ વરસી પડતા શહેર પાણી થઈ ગયું. ખેરાલુ શહેરના માર્ગો પર પાણી વહેતા થયા. દેસાઈવાડા રોડ, દેસાઈવાડાથી મારુનડા માતાજી રોડ, ખોખરવાડા, સંઘ, ખાડિયા વિસ્તારના રોડ પર. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ મેઘરાજાએ રી-એન્ટ્રી કરી. અમરેલી જિલ્લાના ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. ધારી શહેરમાં પણ ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું. રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ. ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો. જમનાવડ, ભૂતવડ, ભોડા,
છાડવા વદર સહિતના ગામોમાં વરસાદ લાંબા વિરામ બાદ વરસવાનું શરૂ કર્યું. વરસાદી અને સવારથી અસહ્ય બફારા બાદ બપોરે વરસાદ ઝાપટી પડ્યો. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ. ભાટિયા આસપાસના વિસ્તારોમાં વરસાદ. ધોધમાર વરસાદથી રસ્તા પર વહેવા લાગી નદી. ભાટિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને ત્યારે ભાવનગર શહેર સહિત જિલ્લામાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદ વરસ્યો. બપોર બાદથી ધીમી ધારે વરસાદ પડ્યો હતો. શહેરના વાઘવાડી, કાળિયાબીડ, ઘોઘા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. અરવલ્લી જિલ્લામાં ફરી વરસાદી માહોલ છવાયો. મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ. મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. બપોરના સમયે ઠંડા પવન સાથે વરસાદી માહોલ સર્જાયો. વરસાદ વરસતા ખેતીના પાકને થશે ફાયદો. આ તરફ ખેડા જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. નડિયાદ શહેરમાં શરૂ થયો ધોધમાર વરસાદ. નડિયાદ શહેરમાં અચાનક ગરમી બાદ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે આ વરસાદ. બનાસકાંઠાના ધાનેરામાં ભાટીપ ગામે વીસીઈ પ્લાસ્ટિક ઓઢી અને સેવા આપતા હોવાનો વિડીયો વાયરલ થયો. ગ્રામ પંચાયત જર્જરિત હોવાથી વરસાદી પાણીથી બચવા વીસીઈએ પ્લાસ્ટિક ઓઢીને સેવા આપી. વીસીએનું કાર્ય પ્રત્યેની અનોખી આ નિષ્ઠા, જેનો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોને લઈને સૌ કોઈ ચોંકી પણ ગયા. વીસીઈના કાર્યને પણ વધાવ્યું. ઠગ ટોળકીએ ગોંડલના ત્રાકુડામાં નકલી તાલુકા પંચાયત કચેરી ઊભી કરી દીધી. અત્યાર સુધી નકલી અધિકારીઓ પકડાતા હતા, પણ રાજકોટના ગોંડલના ત્રાકુડામાં તો ગજબ થઈ ગયું. ઠગબાજોએ આખી નકલી તાલુકા પંચાયત કચેરી જ ખડકી દીધી. વાત જાણે એમ છે કે ગોંડલના ત્રાકુડા ગામે ગરીબોને ફાળવવા 100 ચોરસ વારના પ્લોટની નીમ થયેલી જમીન જ ભૂમાફિયાઓ ખાઈ ગયા. સર્વે નંબર 91ની 5 એકર જમીનમાં કાગળ પર પ્લોટિંગ કરી તાલુકા પંચાયત કચેરી બનાવી. તાલુકા પંચાયત કચેરીના નામે નકલી દસ્તાવેજ બનાવ્યા. હદ તો એ થઈ ગઈ કે આ હરાજી ખરેખર સરકારી છે અને કોઈને શંકા ન જાય તે માટે નકલી તાલુકા પંચાયતના અધિકારીઓએ પ્લોટ ફાળવણી વખતે પ્રતિ ચોરસ મીટર 300 રૂપિયાની લાંચ પણ લીધી હતી. ભૂમાફિયાઓએ પ્લોટ ધારકોને 800 થી 900 વારના ભાવે જમીન વેચી અને પ્લોટની જાહેર હરાજી સ્થાનિકોએ કરી. તાલુકા પંચાયતના હુકમ આપવામાં આવ્યા હતા. જો કે હુકમના આધારે દસ્તાવેજ થવા લાગ્યા અને ભાંડો ફૂટ્યો. આ તરફ હવે સામે આવ્યું છે કે ગામના પૂર્વ તલાટીકમ મંત્રીને સાથે રાખીને ભેજાબાજોએ આ કૃત્ય કર્યું હતું. ત્યારે હાલ તો તપાસ બાદ મોટા ખુલાસા પણ થઈ શકે છે. સુરેન્દ્રનગરમાં ગેસ લાઇનમાં ભંગાણ થતા રોડ પર ઉડ્યા પાણીના ફુવારા. ગેસ લાઇનમાં ભંગાણ થયું અને ઉડ્યા પાણીના ફુવારા. દ્રશ્યો સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ નજીકના છે. અહીં ગેસની લાઇનમાં ભંગાણ થતા પાણીના ફુવારા ઉડ્યા હતા. વરસાદી પાણીના નિકાલ કરતી વખતે ખોદકામ દરમિયાન અચાનક ગેસની લાઇનમાં ભંગાણ થયું હતું, જેથી પાણીના ફુવારા ઉડ્યા હતા. રોડ પર પાણીની રેલમછેલ થઈ ગઈ. આ અંગે ગેસ કંપનીના અધિકારીઓને જાણ કરતા લીકેજ લાઇનની રિપેરિંગની કામગીરી હાથ ધરી. બારડોલી પંથકના નદી પરના ચેક ડેમો તૂટ્યા. પાણીના સંગ્રહ માટે કરોડોના ખર્ચે ગામ, કોતરો, ખાડીઓમાં ચેકડેમો બનાવવામાં આવે છે. પાણીનો સંગ્રહ તો નહીં, પરંતુ અહીં સ્થિતિ કંઈક જુદી જ જોવા મળી રહી છે, કારણ કે આ ચેકડેમો આજે ખંડેર હાલતમાં છે. બારડોલીના વાકલ નજીકથી પસાર થતી ભૂખી નદી પર 30 વર્ષ પહેલા કાકરાપાર ગોળધા ઉદ્વહન સિંચાઈ યોજના હેઠળ ચેકડેમ બનાવવામાં આવ્યો હતો અને આ ડેમ લોકો માટે ફાયદાકારક પણ નીવડ્યો. પરંતુ આજે ચેકડેમ જર્જરિત હાલતમાં છે. વળી આ ભૂખી નદી પર 10 થી વધુ ચેકડેમો બનાવવામાં આવ્યા, પરંતુ આજે આ ચેકડેમોની હાલત દયનીય છે. ચેકડેમો ન હોવાથી ભૂખી નદી ઉનાળામાં સુકાઈ જાય છે અને પીવાના પાણીના સ્તર પણ નીચે જતા માંગરોળ, ઉમરપાડા જેવા તાલુકામાં પીવાના પાણીને લઈ ગામડાના લોકોની હાલત કફોડી થઈ જાય છે. સુરતના ટ્રાયબલ તાલુકાના નદી, નાળા, કોતરોમાં બનાવવામાં આવેલા ચેકડેમો ભ્રષ્ટાચારની ચાળી ખાઈ રહ્યા છે. મોટાભાગના ચેકડેમો તૂટેલી હાલતમાં પડ્યા છે. આ ચેકડેમો ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. ધોધમાર વરસાદમાં નર્મદાના નવાપુરા ગામે નાળું ધોવાયું. નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા છે. પાણીના પ્રચંડ પ્રવાહમાં નવાપુરા ગામે નાળું ધોવાઈ ગયું છે. નાળું જર્જરિત હોવાની અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રએ ધ્યાન ન આપ્યું, એટલે આ ચોમાસામાં પ્રથમ વરસાદમાં જ નાળું ધોવાઈ ગયું. નાળામાં મસમોટા ગાબડા પડી ગયા છે, જેથી આ રોડ પર વાહનો ચાલી શકતા નથી. ગ્રામજનોને વાહન લઈને બીજા ગામ જવું હોય તો ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે તંત્રના પાપે લોકો જોખમી રીતે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. અમરેલીનો ઠેબે ડેમ પ્રથમ વખત સંપૂર્ણ ભરાશે. અમરેલી શહેરની જીવાદોરી સમાન ઠેબી ડેમ હવે પ્રથમ વખત સંપૂર્ણ ભરાશે. રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ઠેબી ડેમની મુલાકાત લીધી હતી.
ઠેબી ડેમના પાણીના વધામણા કર્યા હતા. 1996માં અમરેલીની ભાગોળે ઠેબી ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજ સુધી આ ડેમ માત્ર 54% જેટલો જ ભરવામાં આવતો હતો. કારણ કે ઠેબી સિંચાઈ યોજનામાં 126 FRL મીટર સુધી પાણી ભરવામાં આવે તો બિનસંપાદિત જમીનમાં ઉભેલા હયાત પાકને ભારે નુકસાન થાય તેમ હતું. હવે રાજ્ય સરકારે ડૂબમાં જતી જમીનનું સંપાદન કરવા અને નવો રસ્તો બનાવવા મંજૂરી આપી છે. અંદાજિત ₹13.60 કરોડના ખર્ચે 17 હેક્ટર કરતાં વધુ જમીનનું સંપાદન કાર્ય હાથ ધરાશે. ગિરિયા અને બક્ષીપુર ગામની જમીન સંપાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ડેમમાં 46.34% વધુ પાણીનો જથ્થો સંગ્રહ થઈ શકશે, જેથી ઘણા વર્ષોથી ઠેબી ચડેલ ઠેબી ડેમનો આ પ્રશ્ન ઉકેલાશે અને આ વિસ્તારના લોકો અને ખેડૂતોને તેનો સીધો જ ફાયદો થશે. રાજકોટ મનપાની સભા બની તોફાની, કોર્પોરેટરોને ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા. રાજકોટ મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભા વરસાદના કારણે શહેરમાં પડેલા ખાડાઓના મુદ્દે તોફાની બની હતી. વિરોધ પક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ ખાડા મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા સભામાં ભારે હોબાળો થયો હતો. પરિણામે મેયર દ્વારા વિપક્ષના કેટલાક કોર્પોરેટરોને સભામાંથી બહાર કાઢી દેવામાં આવ્યા હતા. રોડ પર પડેલા ખાડાના વિરોધમાં વિપક્ષના કોર્પોરેટરો હાથમાં પાટાપિંડી બાંધીને આવ્યા હતા. રસ્તાઓ પર પડેલા અસંખ્ય ખાડાઓ અને તેના કારણે પ્રજાને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષી નેતા વસરામ સાગઠિયા અને કોમલબેન સહિતના કોર્પોરેટરોએ ચારે તરફ ખાડા જ ખાડા છેના નારા લગાવી પ્રજાના મુદ્દા પર મનપા ધ્યાન ન આપતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તો પાટાપિંડી સાથે વિરોધ કરતા હોબાળો મચી ગયો. વિરોધ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મેયર નયનાબેન પેઠરિયાએ કડક વલણ અપનાવ્યું હતું. વિપક્ષના કોર્પોરેટરોને માર્શલ દ્વારા ટીંગાટોળી કરી સભાખંડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મેયરે વિપક્ષનું નાટક ગણાવ્યું. કથાકાર રાજુગીરી ગોસ્વામીએ બ્રાહ્મણો વિરુદ્ધ ઝેર ઓકતા ભૂદેવો લાલ ઘૂમ, ભાંગરો વાટ્યા બાદ માફી માંગવી પડી. અમરેલીના સાવરકુંડલામાં કથાકાર રાજુગીરી ગોસ્વામીએ કચ્છમાં ચાલી રહેલી કથામાં બ્રાહ્મણો વિરુદ્ધ ઝેર રોક્યું. શ્રોતાઓને જોઈને જોશમાં હોશ ખોઈ બેઠેલા બાપુએ ફરી ભાંગરો વાટ્યો. કચ્છમાં યોજાયેલી કથા દરમિયાન સમસ્ત બ્રહ્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી જાહેરમાં નિવેદન કર્યું. કહ્યું કે બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે, જેથી રાજ્યભરમાં ભૂદેવો લાલઘૂમ થયા હતા, રોડ પર ઉતરી આવ્યા હતા. વ્યાસપીઠ પરથી અપમાનજનક નિવેદનો બદલ કાયદેસરની કાર્યવાહીની અને માફી માંગવાની માંગ કરી હતી. સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજે આવેદન આપ્યું હતું અને રાજુગીરી ગોસ્વામીના નિવેદનને વખોડી કાઢ્યું હતું. જોકે વિવાદ વધતા કથાકાર રાજુગીરી ગોસ્વામી માફી માંગવાની ફરજ પડી હતી. ક્યારેક ક્યારેક મને સમાજ માથે હસવું આવે અને ખાસ કરીને બ્રાહ્મણો માથે કે આ દુનિયાને એટલા ઊંધા ચશ્મા લોકોએ પહેરાવી દીધા છે ને કે જેની કોઈ સીમા જ નથી. વ્યાસપીઠની ગિરિમાં વ્યાસપીઠની મર્યાદાને રાખવી જોઈએ. તો હા, એ શબ્દ મારાથી બોલાઈ ગયો એ મારી ભૂલ છે. જે બ્રાહ્મણોનું હૃદય દુખાણું હોય એમને દિલથી હું ક્ષમા યાચના કરું છું. સુરતમાં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ રોડ પર સૂઈ ગયા. અમારા કલ્પેશ સર પાછા જોઈએના નાદથી સુરતના રોડ ગુંજી ઉઠ્યા હતા. સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલી સરકારી શાળા ક્રમાંક 385માં સવારથી જ તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અચાનક બદલીના આદેશને પગલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાની બહાર એકઠા થઈ ગયા હતા અને રોડ પર ઉતરી આવી ચક્કાજામ કર્યું હતું. કલ્પેશ પટેલને ફરીથી શાળામાં આચાર્ય તરીકે લાવવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓએ અને વાલીઓએ રોડ પર ભારે હંગામો મચાવતા પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘટના સ્થળેથી ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદર્શન દરમિયાન પોલીસ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વાલીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિદ્યાર્થીઓની બસ એક જ માંગ છે કે અમારા કલ્પેશ સરને પાછા લાવો, નહીં તો અમારું ભણવાનું બંધ થઈ જશે. લગભગ 2 કલાકની સમજાવટ અને મધ્યસ્થી બાદ પોલીસે આખરે વાલીઓ અને વિદ્યાર્થીઓને ઘટના સ્થળેથી હટાવ્યા હતા અને રોડ પરનો ચક્કાજામ ખોલાવ્યો હતો. આ બદલી પાછળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા 385માં તાજેતરમાં બહાર આવેલા બોગસ ગાર્ડ પ્રકરણ અને પાલિકાને ઠગવાના કૌભાંડનો મુદ્દો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. સુરતના ઊન વિસ્તારમાં પાણી મુદ્દે 7 સોસાયટીનો વિરોધ. સુરતના ઊન વિસ્તારમાં ગંદા પાણીને લઈને વિરોધ ફાટી નીકળ્યો છે. ઊન ભીંડી બજારમાં સનામિલ બેકરી નજીક 8 સોસાયટીમાં 4 થી 5 માસથી ગંદુ પાણી આવી રહ્યું છે. લોકો અનેકવાર રજૂઆત કરીને થાકી ગયા છે, છતાં કોઈ નિવેડો નહીં આવતા અંતે કંટાળેલા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં સોસાયટીના રહીશોએ રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોડ ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થયો હતો. તંત્ર દોડતું થયું હતું. વરસાદ ખાબકતા સર્જાયો આહલાદક નજારો.
રાજસ્થાનમાં મેઘરાજા મુસીબત બનીને વરસી રહ્યા છે ત્યારે ગુજરાત નજીકના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો હતો. 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા આબુ શહેર પાણી થઈ ગયું. નક્કી લેક પણ ઓવરફ્લો થઈ ગયું છે. બીજી તરફ આબુમાં પ્રકૃતિએ સૌંદર્યની ચાદર ઓઢી છે. વરસાદ વરસતા અરવલ્લીની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠતા અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. પર્વતોએ લીલી ચાદર ઓઢી લીધી. નયનરમ્ય નજારો જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. માઉન્ટ આબુમાં ધુમ્મસ વધતા નક્કી લેક પર વાદળો પથરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા. સુંદર વાતાવરણ વચ્ચે પર્યટકોએ નક્કી લેકમાં બોટિંગની મજા માણી હતી. આખો દિવસ ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા લોકો રેનકોટ છત્રી સાથે પ્રકૃતિની મજા માણતા નજરે પડ્યા. શનિવાર રવિવારની રજા હોવાથી પ્રકૃતિને માણવા મોટી સંખ્યામાં ગુજરાતીઓ આબુ પહોંચી ગયા. આવતીકાલથી 7 દિવસ સુધી મેઘરાજા ભૂક્કા બોલાવશે. 3 આગાહીકારની વિસ્ફોટક આગાહી. ગુજરાતીઓ હવે ફરી ભૂક્કા બોલાવી દે તેવા વરસાદ માટે તૈયાર થઈ જજો. વિરામ પર ગયેલા મેઘરાજાએ ફરી આળસ મળી છે. વેકેશન પૂર્ણ કરી રાજ્યમાં મેઘરાજા હવે દેવાવાળી કરવાનું શરૂ કરવાના છે. આવતીકાલથી 7 દિવસ સુધી મેઘરાજા તોફાની બેટિંગ કરશે. 3 આગાહીકારોએ વરસાદ તરખાટ મચાવશે તેવી ખતરનાક આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો 7 દિવસ ભારે વરસાદ પડશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ તોડી નાખે તેવો પડશે. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકામાં ભૂક્કા બોલાવશે તો બાકીના વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે. તો જૂનાગઢના આગાહીકાર રમણીક વામજાએ 30 જુલાઈ સુધી છોતરાફાળ વરસાદની આગાહી કરી છે. તેમના મતે હવે 2 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે. બીજી તરફ અંબાલાલ પટેલે પણ જુલાઈના એન્ડ સુધી વરસાદના જમાવટની આગાહી કરી છે. ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધી ધોધમાર વરસાદ પડશે. 23 ઓગસ્ટ પછી પર્વતાકારનો મેઘ ચડે ત્યાં પડશે. सौराष्ट्र और कच्छ रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है. डे 3 से लेकर डे 7 तक गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. डे 5 के लिए फिशरमैन की वार्निंग है एंटायर गुजरात कोस्ट के लिए. और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी. और 19/7 की 30/7 ની અંદર 2 થી 10 ઇંચ વરસાદ પછી એનું કારણ અત્યારે આ નક્ષત્ર રાતે બદલે છે. પક્ષ નક્ષત્ર વાન છે મોર. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેના લીધે પૂર્વીય ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વીય ગુજરાતના ભાગો, પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, આ ભાગોમાંથી કેટલાક ભાગોમાંથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહે છે.